સમાચાર અમદાવાદના ગોતા વિસ્તારમાંથી પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં ગુજરાત હાઉસિંગના રહીશો મુશ્કેલીમાં મુકાયા. વીર સાવરકર ગુજરાત હાઉસિંગના રહીશો મુશ્કેલીમાં મુકાયા. સોસાયટીના કમિટી મેમ્બર વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપો રહીશોએ લગાવ્યા છે. 1600 થી વધુ પરિવારે જમા કરાવેલ કરોડોના ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા. સોસાયટી કમિટી મેમ્બર રૂપિયા ચાઉ કરી ગયા હોવાના આરોપ લાગ્યા. એક જ કામ સામે કરતા વધારે બિલ મૂકી કૌભાંડ આચર્યાના આરોપ લાગ્યા છે. પૂરતું ફંડ ન રહેતા સોસાયટી સામે 1 કરોડનું દેવું થયું છે. તો વીર સાવરકર ગુજરાત હાઉસિંગના રહીશો હવે મુશ્કેલીમાં. સોસાયટીના કમિટી મેમ્બર વિરુદ્ધ ભ્રષ્ટાચારના રહીશોએ આરોપ લગાવ્યા છે. આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા રાજલ બારોટ આપણી સાથે લાઈવ જોડાયા છે. રાજલ, આખી ઘટના શું બની છે? જુહી, અત્યારે હું આ વીર સાવરકર હાઇટ્સ 1ના સ્થાનિકો સાથે છું. જો કે અહીંના સ્થાનિકો રેગ્યુલર મેન્ટેનન્સ ભરતા હતા, પરંતુ તેમ છતાં જે સોસાયટીના ચેરમેન અને કમિટી મેમ્બર્સ હતા તેઓએ આ જે પૈસા છે તે ચાઉ કરી લીધા છે અને તેના કારણે જે વીજ બિલ છે તેનું 1 કરોડનું જે બિલ બાકી છે. હવે આ બિલ બાકી હોય ત્યારે આ લોકોની જે વીજ કનેક્શન છે તે ગમે તે સમયે કાપી શકે છે. તેના કારણે પાણી પણ ના મળી શકે, સાથે લિફ્ટની વ્યવસ્થા છે તે પણ ન મળી શકે. આપણી સાથે સ્થાનિકો છે, તેમની સાથે વાત કરીશું. આટલું દેવું થઈ ગયું, તમને જાણ કેમ ના થઈ? બેન, સૌથી પહેલાં તો જે કમિટી મેમ્બરો અને જે કમિટી હતી બરાબર, એ લોકોએ બંધ બારણે કોઈની સહમતિ વિના એ લોકોએ મન ભાવે એ રીતે એમણે ઠરાવો કર્યા. એ પ્રમાણે એમણે એમના મળતિયાઓને કે એમના ઓળખીતાઓને બધાને કોન્ટ્રાક્ટ આપ્યા, જેમ કે લિફ્ટનો કોન્ટ્રાક્ટ, હાઉસકીપિંગનો કોન્ટ્રાક્ટ કે કોઈ પણ મેન્ટેનન્સ નાનું મોટું જે બી કોન્ટ્રાક્ટ આપવાનો હોય એ બધા કોન્ટ્રાક્ટ એમણે એમની મનમરજીથી આપ્યા. જ્યારે હિસાબ માગવા માટે જઈએ ત્યારે ખાલી પેપરો, ઓડિટેડ બેલેન્સ શીટ એ લોકો બતાવી દે. અમુક લોકોને સામ દામ દંડ ભેદની નીતિથી ડરાવીને ધમકાવીને એમને હિસાબ આપ્યા વિના મોકલી દેતા. અમે જ્યારે માગવા જતા ત્યારે એવું કહેતા કે અમે હાઉસિંગ બોર્ડમાં જમા કરાવી દીધો છે હિસાબ, તમારે હાઉસિંગ બોર્ડમાં જઈને લઈ લેવાનો. હાઉસિંગ બોર્ડમાં જઈએ એ લોકોને જ્યારે કંઈ પણ પૂછીએ એટલે કે લખીને આપો, કોઈ જવાબ નહીં. આરટીઆઈ કરો, 1 વર્ષે 1.5 વર્ષે અમને એનો જવાબ મળે. અમને 1.5 વર્ષે આરટીઆઈમાંથી હાઉસિંગ બોર્ડના જવાબો મળ્યા છે. તો અમને 1.5 વર્ષે તો ખબર પડે કે એકચ્યુઅલ આવું થઈ રહ્યું છે. હવે જ્યારે અમને ખબર પડી છેલ્લા વખતે, છેલ્લા 2 મહિના પહેલાં આ અત્યારની જે કરંટ કમિટી છે એ લોકોએ એવું કહ્યું કે સોસાયટીનો ખર્ચો એટલો બધો છે કે જેને લીધે આપણી સોસાયટી આટલા મેન્ટેનન્સમાં ચાલી શકે એવું નથી બરાબર, એટલે મેન્ટેનન્સ વધારવું પડશે. એમણે અંદાજિત ખર્ચો દરેક બ્લોકના લિફ્ટ પાસે લગાડી દીધો. ત્યારે અમને ખબર પડી કે ઓહો, આટલું બધું દેવું બાકી છે. અમે લોકો રેગ્યુલર મેન્ટેનન્સ ભરીએ છીએ. બેન, આ અત્યારે વીજ બિલ નથી ભર્યું, કનેક્શન ગમે તે સમયે કપાઈ શકે છે. 8000ની વસ્તી અહીંયા આગળ ધરાવે છે. કેટલી મુશ્કેલી પડશે આ સોસાયટીમાં? બેન, તમે અંદાજો ના લગી શકો કે 7000ની વસ્તી છે અહીંયા, અને અહીંયા એવી ભયાનક સ્થિતિ થવાની છે કે અમે બધા અત્યારે જે માહોલ અત્યારે જ અમે જે ભોગવી રહ્યા છે છેલ્લા 2 વર્ષથી લાઇટ અને પાણીથી, એ સખત મુશ્કેલીઓ 10 દિવસમાં પડવાની છે, જેની કોઈ કલ્પના જ નથી. અને હાલ બી ચાલુ જ છે. દરેક 19 બ્લોકમાં માત્ર ને માત્ર એક જ લિફ્ટ ચાલે છે. અને અત્યારના જે બી હોદ્દેદારો એમણે જે સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે, પણ અમે રાજીનામું ગુજરાત હાઉસિંગ બોર્ડે બી સ્વીકાર્યું નથી અને અમે બી પ્રજાએ નથી સ્વીકાર્યું. ભાગેડું થઈ ગયા છે. અત્યારે અમારે 1 કરોડનું દેવામાં નાખીને એ ફરાર થઈ ગયા છે. અને 2-2.5 વર્ષથી અમે ગુજરાત હાઉસિંગ બોર્ડના ધક્કા ખાઈને થાક્યા છે કે ભાઈ આ કમિટીએ ભ્રષ્ટાચાર કર્યો છે, એના વિરુદ્ધ તમે એક્શન લો. રજૂઆત કોઈની જગ્યાએ કરવામાં આવી છે ખરા? અમારા હાઉસિંગ બોર્ડમાંથી 2017 પછી અમારા સંજયભાઈ, આ બેન એવા આગેવાનોએ વારંવાર રજૂઆતો કરી છે. કેટલી પોલીસ ફરિયાદો થઈ છે, કેટલી એફઆઈઆરો થઈ છે. અમારા જામીન ભરાય, એમના જામીન ના ભરાય. અત્યારે અમારી સોસાયટીની હાલના સ્ટેજે સોલા હાઉસિંગ પોલીસ સ્ટેશનમાં લગભગ 80 કમ્પ્લેનો છે. 40 તો એફઆઈઆર એવી થઈ હતી કે લોકો જામીનો ભરવા મજબૂર કરીને પણ થવું પડ્યું છે. અને સોસાયટીના ચેરમેન અને કમિટી છે ક્યાં અત્યારે? અત્યારે ભાગેડું છે. અત્યારે એમને 4માંથી કોઈ બી ફરાર છે માણસો, અને તેમને એ પોતાના પર્સનલ બીજા પોતાના મકાનોમાં એ લોકો ત્યાં જતા રહ્યા છે. અહીંયા ઓફિસે પણ તાળું છે. લોકો ફરિયાદ કરવા જાય તો જાય ક્યાં? અત્યારની પરિસ્થિતિ એવી છે, ઓફિસે પણ તાળું છે.
કમિટીની ઓફિસે. એટલે લોકોને કોઈ પ્રશ્ન પૂછવો હોય, કોઈ તકલીફ હોય તો કોને રજૂ કરે જઈને? અત્યારે આ પરિસ્થિતિમાં સોસાયટી છે આપણી. તો ખૂબ જ મુશ્કેલી અહીં સોસાયટીમાં જોવા મળી રહી છે. આપનું શું કહેવું છે? એટલે અત્યારે તો એ જ કહેવા માંગુ કે જે સોસાયટીની પરિસ્થિતિ છે ને એને જી, આગળ જી, લાવો રાજન. અને જે બી કૌભાંડ છે જો સરકાર માફ કરી શકતા હોય તો કરી શકે, નહીં તમારી સોસાયટી માટે ઊભા થવા માટે બધા નમ્ર વિનંતી. તો આ છે અહીંના સ્થાનિકો અને તેઓનો આક્ષેપ છે કે અહીંયા આગળ સોસાયટીની જે કમિટી હતી, જે ચેરમેન હતા, તે અત્યારે સામે નથી આવી રહ્યા, ભાગી ગયા છે તેવા આક્ષેપ કરી રહ્યા છે. અને ગુજરાત હાઉસિંગ બોર્ડ તેમજ સોસાયટીના જે હોદ્દેદારો છે તેઓએ આ જે મેન્ટેનન્સના જે પૈસા આવતા હતા તે ચાઉ કરી ગયા છે. જુહી. જી જી, આભાર રાજલ તમામ જાણકારી આપવા માટે.